નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની માહિતી જાણીશું, તેમજ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ જે ગઈકાલે આગાહી આપી હતી તે મુજબ જ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં જોરદાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। છેલ્લી 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ જે સુરત શહેરમાં જોવા મળ્યો છે, જેને કારણે સુરત શહેરને જળબંબાકાર કરી દીધું છે। અનેક વિસ્તારો છે જેમાં પાણી ભરાઈ ગયા છે, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે। તો સિસ્ટમ છે તે હાલ મધ્ય ગુજરાત અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે। વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજ્યોમાં જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના ભાગોમાં પણ એક સિસ્ટમનું નિર્માણ થઈ ગયું છે। તો મિત્રો, લાંબા સમય જે પણ મિત્રો વરાપની રાહ જોવે છે તેમના માટે વરાપ મળે તેવી સંભાવનાઓ ઓછી જણાઈ રહી છે। લાંબો સમયગાળો વરાપનો મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે। એટલે તમારા ખેતી કાર્યો જ્યારે પણ તમને સમય મળતો હોય છે એ સમયગાળા દરમિયાન કરતા રહેવા, જેથી કરીને તમારા ખેતી કાર્યો સમયસર થતા રહે અને જે વરાપની રાહ જોઈએ છે તેમાં ખાસ કોઈ મોટી વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે ઓછી લાગી રહી છે। ત્યારે આગામી 48 કલાકની અંદર સમગ્ર ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે। જે બાકી વિસ્તાર છે તેમાં પણ ચોમાસું બેસી જતાની સાથે ચોમાસું ધારીનું નિર્માણ થઈ જશે, એટલે ચોમાસું ધારી એક્ટિવ થઈ જશે। અને ત્યારબાદ ખાસ કરીને આજના વરસાદના વિસ્તારોની વિશેની માહિતી જોઈએ તો સૌથી વધુ શક્યતાઓ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેશે। આજે પણ આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળશે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમથી ભારે અને કોઈ સીમિત સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ આવનારી 24 કલાકની અંદર આ ભાગોમાં જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લા આજુબાજુ થોડી વધુ શક્યતાઓ દેખાય છે। બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ, રેડા ઝાપટા સ્વરૂપે અથવા તો ક્યાંક હળવો વરસાદ પડે, કોક સીમિત વિસ્તાર હોય જ્યાં મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળશે। એકંદરે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોર થોડું ઓછું રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે। અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે। તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે। અનેક ક્ષેત્રો જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તાર છે તેમાં વધુ જોખમ રહેશે। બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા અને સીમિત સેન્ટર કોઈ હોય એમાં હળવો મધ્યમ વરસાદ પડે, બાકી વિસ્તાર ઓછા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સૌરાષ્ટ્રની જેમ। કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે જ વરસાદની ગતિવિધિ ઓછી રહેશે। ખૂબ સીમિત વિસ્તાર હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ પડે, બાકી વિસ્તાર ખૂબ ઓછા રહે। વધુ જોખમ આજે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને તેને લાગુ જે સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુનો ભાગ છે તેમાં રહેશે। એટલે ખેડૂત મિત્રોએ આ જિલ્લાઓમાં સાવચેતી રાખવી। ભારે વરસાદની શક્યતાઓ આજે વધુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં લાગી રહી છે। આભાર।